કે એક છોકરાએ એની માને આવીને એટલું કીધું કે માં મારે ખાવું જ, ભૂખ બહુ લાગી. મા દીકરાનો સંબંધ તો એવો છે. દીકરો એમ કે માં મને ભૂખ લાગી, તો માને તો આમ એમ થઈ જાય ને. અને માં રોવા માંડી. ઘરમાં કાંઈ નહોતું, ગરીબાઈ એટલી હતી કે રોવા માંડીને એટલે તરત જ છોકરો એટલું બોલ્યો, માં રોવાની જરૂર નથી, આપણી પાસે આંસુ ઘણાય છે. આપણે નિર્ધન નથી, આપણે આંસુના માલિક છીએ. આપણી પાસે આંસુ ઘણા છે માં. આંસુ આ દેશની સંપત્તિ છે. આ સંપત્તિ નહીં, આંસુ છે. રોવાને બે આંસુ દેજે. હે, કોઈનું દુઃખ જોઈને મને બે આંસુ દેજે. ઓલી એક બહુ સરસ વાત છે. ફકીરની પાસે એક બેન ગઈ ને છોકરાને પગે લગાવવા માટે કે મારા દીકરાનો જન્મ દિવસ છે, કે આજે સાંઈને આપણે કંઈક આપીએ. એટલે મને એમ કે તમને સુખડી ભાવે છે તો હું સુખડી બનાવીને આવી છું. તો કે મારે તો રોજા ચાલે છે. એટલે તરત પડીકો મારી લીધું અને આંખમાંથી આંસુ મીડા દડ દડ પડવા અને આમ હાલતા થયા. એટલે કીધું કેમ બેઠા? તો કે ના, અમારા ગરીબના નસીબે ગરીબ હોય ને, તમારા રોજા શું કામ હોય આજે? એમ તો કે હા. એ આહોડા પીગળી ગયા ને એટલું કીધું લાવ હુખડી ખાઈ લઉં. મારું વ્રત ભલે તૂટે, તમારા દિલ નો તૂટવા જોઈએ. સાહેબ, આ દેશ છે.